નમસ્કાર મિત્રો, રિકવરી લો ફર્મ ફેમિલીમાં તમારું સ્વાગત છે દોસ્તો. ઘણા લોકોને આર્બિટ્રેશનની નોટિસ આવે, આર્બિટ્રેટર સોલ આર્બિટ્રેટરની નોટિસ આવતી હોય, સમન્સ આવતા હોય 138 ની કલમ પ્રમાણે ચેક રિટર્નના, અથવા તો ઈસીએસ બાઉન્સ સેક્શન 25 પ્રમાણેના સમન્સ આવતા હોય. મૂળ આપણે ક્રેડિટ કાર્ડ કે પર્સનલ લોન કે અન્ય કોઈ પણ અનસિક્યોર લોન હોય એમાં તમે નોટિસના જવાબ દો તો તમને અન્ય રાજ્યમાંથી કેશ ટ્રાન્સફર થાય એવી શક્યતા વધારે હોય. છતાં પણ ઘણી વખત બેંક પોતાની મનમાની કરી અને જવાબ આપણે આપ્યા હોવા છતાં પણ એવોર્ડ પાસ કરી નાખે છે. તો આ એવોર્ડ સાચા છે કે ખોટા છે એના વિશે આપણે આજે જાણવું છે. ટૂંકમાં જણાવીશ તમને. આમ તો જે કઈ એવોર્ડ આવે સાચા ખોટા આપણે તો જવાબ દેવો જરૂરી છે. ખોટા હોય તોય કે ભાઈ તમે આવી માનસિક ટેન્શન આપો એવા ખોટા એવોર્ડ પાસ કરીને મોકલતા નહીં. અને સાચા હોય તો કેવા હોય એ વિશે જાણવું છે આપણે. સાચા કે ખોટા. ક્રેડિટ કાર્ડમાં કોઈ કેસ તો થતા નથી, તમને મેં કીધું. કોઈ કલમ લાગુ નથી પડતી કારણ કે આપણે ચેક આપ્યા નથી એટલે 138 ની કલમ નહીં લાગુ પડે. આપણે કોઈ ઈસીએસ નથી કરેલું એટલે સેક્શન 25 નો કેસ લાગુ નહીં પડે. તો થાય શું? તો થાય એ કે બધી નોટિસના જવાબ દેવા આપણે ફરજિયાત છે. છતાં પણ બેંક પોતાની મનમાનીથી એવોર્ડ પાસ કરતી હોય તો એવોર્ડ ચેલેન્જ કઈ રીતે કરવાના અને ચેલેન્જ કરવા છતાંય તે પેલા કે એવોર્ડ સાચો છે કે ખોટો એ કઈ રીતે આપણે ટેન્શનથી દૂર થવાનું એના વિશે જણાવું. જ્યારે પણ એવોર્ડ પાસ થયેલો તમારે નોટિસ આવે અથવા તો સ્પીડ પોસ્ટમાં આવે, મેલમાં આવે, એમાં જોવાનું તમારે કે સ્ટેમ્પ છે કે નહીં એમ. જો સ્ટેમ્પ ન હોય તો એવોર્ડ તો તદ્દન ખોટો અને ફેક પાસ કરેલો છે એવું સમજી લેવાનું. માનસિક રીતે તમારે ધ્યાન રાખવાનું છે, ટેન્શન લેવાનું નથી. આ ઉપરાંત જો તમને એમાં સ્ટેમ્પ હોય 50 નો, 100 નો, 300 નો, તો સાચો છે કે ખોટો એના વિશે મારે જણાવવું છે. જવાબ તો આપણે દેવાનો જ છે દર વખતે, પણ સાચો કે ખોટો એના વિશે મારે તમને એક નાનકડું ઉદાહરણ આપવું છે. ધારો કે તમારે 2 લાખ રૂપિયાનું ક્રેડિટ કાર્ડ છે, ભરવાનું બાકી છે, તો તમારા વિરુદ્ધમાં એવોર્ડ પાસ કરી દીધો છે. એવોર્ડ પાસ કરી દીધો હોય તો એમાં સ્ટેમ્પ પેપર જે આવે ને એ સ્ટેમ્પ પેપર જોવાનું છે, એની સ્ટેમ્પ ડ્યુટી ભરેલી છે કે નહીં એમ. સરકારી સ્ટેમ્પ પેપર હોય એટલે એમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી ફરજિયાત હોય છે. આપણે કેમ મકાન લેવા જઈએ ત્યારે કેમ સ્ટેમ્પ પેપર ડ્યુટી, સ્ટેમ્પ ડ્યુટી આપણે ભરતા હોય, એટલાનો સ્ટેમ્પ લેવાનો આપણે એવું કહેતા હોય સામાન્ય રીતે કે ભાઈ 2 લાખનો, 5 લાખનો, લાખ રૂપિયાનો, 50,000 નો એવો સ્ટેમ્પ લેતા હોય સ્ટેમ્પ ડ્યુટી માટે. આમાં પણ એવી જ પ્રોસેસ હોય છે. ધારો કે 2 લાખની તમારી ક્રેડિટ કાર્ડ અથવા તો લેણી રકમ બાકી છે, તો તમને જે એવોર્ડ આવે છે ને એમાં હું એમ કહું કે 2% સ્ટેમ્પ ડ્યુટી ભરેલી હોવી જરૂરી છે. તો 2 લાખના 2% એટલે 4,000 રૂપિયા થયા. તો સ્ટેમ્પ કેટલાનો હોવો જોઈએ તમારી પાસે? આ ખાસ ધ્યાન રાખજો તમે. તો એટલો સ્ટેમ્પ ન હોય એટલે એવોર્ડ છે એ ખોટો જ પાસ થયેલો હોય છે. એનો પણ તમારે ચેલેન્જ કરવાની તો છે જ, ખોટો હોય તોય. પણ આપણે એવોર્ડ સાચો છે કે ખોટો એ જાણકારી આવી રીતે મેળવી શકાય. સ્ટેમ્પ ડ્યુટી ફરજિયાત ભરેલી હોય એવા સ્ટેમ્પ હોય, જે રકમ હોય એના પ્રમાણમાં, તો જ સ્ટેમ્પ છે એવોર્ડ જે છે સાચો છે, પાસ થયેલો છે એવું માનવા. બાકી એવોર્ડ છે ફેક પાસ થયેલો છે, ખોટો છે, અને એનોય આપણે વિરોધ કરવાનો છે. એટલે હું વારંવાર તમને જણાવું છું, જે કઈ નોટિસ આવે એના તમારે જવાબ દેવા ફરજિયાત છે. તો જ અધર સ્ટેટની અંદર જે કેસ ચાલતા હોય એનો આપણે એનો વિરોધ કરી શકીએ કે ભાઈ અમે લોન અહીંયાથી લીધેલી છે, બનાસકાંઠાથી, સુરતથી કે વડોદરાથી, અને તમે કેસ ચેન્નઈ, કલકત્તામાં કરો છો, એ કાયદાની તદ્દન વિરુદ્ધમાં છે, એ પદ્ધતિ તદ્દન વિરુદ્ધ છે. આ તમારો હક છે, તમારો અધિકાર છે, પણ તમે નોટિસના જવાબ આપો તો. જો નહીં જવાબ આપો તો બેંક પોતાની મનમાનીથી જ ચાલશે અને આગળ ને આગળ પ્રોસેસ કરતી જશે. અને ઘરનો જે ચલ સામાન છે, જે હલી ચલી શકે છે, એ પણ ઉપાડી જશે. જેમાં લોન ચાલુ હોય એ સામાન તમારો ઉપાડી શકે નહીં. આ ખાસ ધ્યાન રાખજો દોસ્તો. એટલે એવોર્ડ સાચો છે કે ખોટો આ રીતે જાણી શકાય. ખાસ ધ્યાન રાખજો દોસ્તો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.